નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગર પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. 9000 કરતાં વધારે જગ્યા ઉપર ભરતી ટોટલ આવી છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આજે આંગણવાડીની અંદર ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરવાની તારીખ કઈ છે, એની ઉંમર મર્યાદા શું છે, પગાર ધોરણ શું હશે, ફોર્મ કઈ જગ્યાએ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયા જિલ્લામાં કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે વગેરેની માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમને આજે આંગણવાડીની અંદર ભરતી આવી છે એની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાંથી મળી રહે. તો આપણે એક પછી એક માહિતી જોતા જઈએ. તો જો તમે સૌપ્રથમ ગૂગલમાં EHRMS ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરશો તો પહેલી તે વેબસાઇટ આવી જશે EHRMS ગુજરાત. આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આરીનું પેજ ઓપન થઈ જશે. પછી રિક્રુટમેન્ટની અંદર પહેલો ઓપ્શન આપેલો છે એપ્લાયનો, તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આરીનું પેજ ઓપન થઈ જશે. હવે જો અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ આ ઓપ્શન જોવા મળશે. એની સામે તમને અલગ અલગ આ 5 ઓપ્શન જોવા મળશે. એમાં પહેલું છે એપ્લાયનું, તો આપણે જો ફોર્મ ભરવાનું થતું હોય તો આપણે એપ્લાય પર ક્લિક કરી દેવાની. એમાં તમને અલગ અલગ 5 ઓપ્શન જોવા મળશે. હજુ આપણે આજે ભરતી આવી છે એની તમારે માહિતી જોતી હોય તો તમારે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર ફોર્મ ભરવાનું થતું હોય એની સામે બધા ઓપ્શન આપેલા હશે. તો આપણે માહિતી મેળવવા માટે આજે જાહેરાતની નીચે આજે PDF નો ઓપ્શન હોય આપણે એનું પર ક્લિક કરી દેવી. અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ડિસ્ટ્રિક્ટનું લઈ લેવી એટલે આ રીતની એક જાહેરાત આવી જશે. હવે એની અંદર બધી માહિતી લખેલી હશે. એમાં આપણે મેઇન જે માહિતી હોય જોઈ લેવી. એમાં પેલું છે કે જે આંગણવાડી કાર્યકરની કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે તો એ લખેલું હશે. તો જો અહીંયા આપણે ભાવનગરનું જોઈએ છીએ તો એની અંદર કાર્યકરની અંદર 135 જગ્યા ઉપર ભરતી આવી છે. એવી જ રીતે આંગણવાડી તેડાગરની અંદર કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે તો કે 196. એવી રીતે તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જે રીતની જગ્યા હશે એ અહીંયા લખેલું આવી જશે. પછી આ જે આંગણવાડીનું ફોર્મ છે આપણે ભરવું હોય તો કઈ વેબસાઇટ ઉપર ભરવાનું, તો જે વેબસાઇટનું નામ લખેલું છે કે EHRMS.ગુજરાત અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. પછી આજે આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગરની જે પોસ્ટ ઉપર ભરતી આવી છે એના ફોર્મ છે કઈ તારીખ સુધી ભરવાના શરૂ રહેશે, તો જે લખેલું છે કે આના ફોર્મ છે 8/8 એટલે કે 8 ઓગસ્ટથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 30/8/2025 એટલે કે 30 ઓગસ્ટ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે આ બટન પર બતાવતી છે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એકવાર તમે વિડીયો જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તે આનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવા તમારે એક પણ ભૂલ નહીં પડે. પછી આ જે આંગણવાડી કાર્યકર છે એનો પગાર ધોરણ શું હશે તો જો લખેલું છે. જો જે કાર્યકરની પોસ્ટ છે એની માટે તમને દર મહિને 10,000 રૂપિયા પગાર આપવામાં આવશે. એવી રીતે જે તેડાગરની પોસ્ટ છે એની અંદર તમને 5500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. તો એ પગાર ધોરણ બંનેનો લખેલો છે અને બીજી એ માહિતી લખેલી છે, તમે એકવાર વાંચી શકો છો. હવે આપણે જાહેરાતની અંદર જે માહિતી આપી લીધી જોઈ લીધી, પરંતુ એ સિવાયની જે વધારાની માહિતી હોય જેમ કે ઉંમર મર્યાદા શું છે, કોણ કોણ આની અંદર ફોર્મ ભરી શકે, ફોર્મ ભરવામાં કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે આગળ શું કરવાનું, બધી માહિતી જે સૂચના છે એની અંદર લખેલું છે. મોસ્ટલી બધાની અંદર સેમ જ તે સૂચના આવશે. આપણે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર ફોર્મ ભરવાનું હોય એની સામે જે વ્યૂનો ઓપ્શન હોય તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતની એક PDF આવી જશે. આની અંદર બધી માહિતી આપેલી છે, આપણે એક પછી એક જોતા જવી. તો કે આની અંદર ફક્ત મહિલા જ તે ફોર્મ ભરી શકશે અને એ પણ ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. પછી આ ફોર્મ ભરવા માટે તમારે એક મામલતદાર કચેરીમાંથી રહેવાસીનું પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે. જો એ લખેલું છે તો આ પ્રમાણપત્ર તમારે કઢાવવાનું રહેશે. કઈ રીતનું આવે તો કે જો અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે આ રીતનું ફક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર પસંદગી માટે જો લખેલું છે આ રીતનું એક પ્રમાણપત્ર તમારે મામલતદાર કચેરી જે તમારે લાગુ પડતી હોય ત્યાં જઈને આ રીતનું એક પ્રમાણપત્ર તમારે કઢાવવાનું રહેશે. કેમ કે જ્યારે આપણે ફોર્મ ભરવી ત્યારે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. અને તમે જે જગ્યાએ અત્યારે હાલમાં રહેતા હો ત્યાં તમે ઓછામાં ઓછા 1 વર્ષથી ત્યાં વસવાટ કરતા હોવો જોઈએ લખેલું છે. અને આ પ્રમાણપત્ર તમે કઢાવો એ 8/8/2025 થી લઈને 30/8/2025 સુધીનું હોવું જોઈએ. આ તારીખની અંદર જ તે તમે જે રહેઠાણનો પુરાવો કઢાવેલો છે એ તે તમારો માન્ય ગણાશે. 8/8 પહેલાનો તમે જે રહેઠાણનો દાખલો કઢાવેલો છે એ તમારો નહીં ચાલે. એટલે તારીખની વચ્ચે તમારે દાખલો કઢાવીને પછી ફોર્મ ભરવાનું. પછી છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી છે એમાં ઉંમર મર્યાદા કેટલી છે તો કે મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ 33 વર્ષ હોવા જોઈએ. એટલે કે 18 વર્ષથી 33 વર્ષ સુધી કોઈ પણ મહિલા હશે એ આ ફોર્મ ભરી શકશે. પછી આની અંદર શૈક્ષણિક લાયકાત શું માગે છે, આંગણવાડી કાર્યકર જે છે એની અંદર મિનિમમ ધોરણ 12 પાસ એટલે કે આંગણવાડી કાર્યકર છે એની અંદર ધોરણ 12 પાસ હોવા જોઈએ તો તમે ફોર્મ ભરી શકશો. અથવા કોઈ મહિલા હોય કે જેણે 11
11-12 ન કરેલું હોય પણ એને 10 પછી ડિપ્લોમા કે ITI નો કોર્સ કરેલો હોય 2 વર્ષ કે તેનાથી વધારેનો, તો પણ તે ફોર્મ ભરી શકશે, કેમ કે તેને એક બાર ઇક્વિવેલન્ટ નું સર્ટિફિકેટ ત્યાં મળેલું હોય છે. અહીંયા અલગથી પણ લખેલું છે. એટલે જે મહિલાએ ITI કે ડિપ્લો કરેલું છે તો એ પણ આમાં ફોર્મ ભરી શકશે. પછી આંગણવાડી તેડાગરની જે રિક્વાયરમેન્ટ છે એની અંદર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ માંગેલી છે. એટલે કે તમે 10 પાસ હશો તો તમે તેડાગરમાં ફોર્મ ભરી શકશો. પછી તમે જો અનામત વર્ગમાં આવતા હો તો તમારે આગળ જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ તમારે આગળ હોવું જોઈએ. પછી જો કોઈ અરજદાર વિધવા હોય તો એને વિધવાનું જે પ્રમાણપત્ર આવે એ પણ એની પાસે હોવું જોઈએ. પછી 10મું છે અહીંયા કે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે એમાં એક સ્વઘોષણાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે. તો આ સ્વઘોષણાનું પ્રમાણપત્ર કઈ રીતનું આવે તો કે અત્યારે તમને જે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે આ રીતનું સ્વઘોષણાનું પ્રમાણપત્ર આવશે. જો આ HRMS ની જે આપણે આ સાઇટ ઓપન કરી હતી એની અંદર જો અહીંયા વધારાની વિગતમાં અહીંયા સ્વઘોષણાનું રેડ કલરનું બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ ડાઉનલોડ થઈ જશે. અને આ ફોર્મ છે એ તમને આપણી WhatsApp અને Telegram ચેનલ છે એની અંદર પણ મળી રહેશે. એટલે તમે જો હજી જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આ ડાયરેક્ટ આ ફોર્મ મળી રહેશે. સિમ્પલી તમારે આ ફોર્મમાં બધી માહિતી નાખીને અપલોડ કરવાનું થશે. પછી 14મો પોઈન્ટ છે કે એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર એક જ કુટુંબના સભ્ય જેમ કે સાસુ, વહુ, દેરાણી, જેઠાણી, 2 બહેનો, નણંદ, ભાભી વગેરે જેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. તો કે અહીંયા જો અલગ અલગ સંબંધ લખેલો છે સાસુ, વહુ, દેરાણી, જેઠાણી એ રીતનો, તો એક જ તે આંગણવાડીની અંદર જો આ રીતનો સંબંધ થતો હોય આંગણવાડી કાર્યકર અને તેડાગર વચ્ચે તો એ ફોર્મ નહીં ભરી શકે. પછી 16મું કે જો હાલમાં કોઈ મહિલા છે એ આંગણવાડીની અંદર તેડાગર તરીકે કામ કરી રહ્યા હોય અને હવે એને આંગણવાડી કાર્યકરની અંદર ફોર્મ ભરવું હોય તો એને અગ્રતા આપવામાં આવશે, અહીંયા લખેલું છે. પછી 17મું, હવે જો તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને એની અંદર ગ્રેડ CGPA કે CPA એવી રીતે આપેલું હોય તો તમારે જે CPA કે CGPA હોય એને ગુણ અથવા ટકાવારીની અંદર કન્વર્ટ કરીને એ માહિતી નાખવાની થશે. પછી 19મું છે તમે જો એક અથવા એક કરતાં વધારે પ્રયત્નો પાસ થયેલા હો તો તમારે બધા પ્રયત્નોની માર્કશીટ ઓરિજિનલ અપલોડ કરવાની થશે. એ બધાની તમારે કમ્બાઈન એક PDF કરીને પછી તમારે અપલોડ કરવાની અને તમે જે માર્ક નાખો એની અંદર ફક્ત પાસ થયેલા હોય એ વિષયના જ માર્ક નાખવાના. અને હજી જો તમને ખ્યાલ ન હોય તો આપણે ફોર્મ કઈ રીતે ભરો એનો વિડીયો બનાવેલો છે એની અંદર આપણે વિસ્તૃત માહિતી આપેલી છે કઈ રીતે માર્ક નાખવાના. એ તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી તમે ફોર્મ ભરો અને તમને કઈ મુશ્કેલી થાય તો તમે આપણી કોમેન્ટ બોક્સમાં જણાવશો તો તમને 100% આન્સર આપવામાં આવશે. પણ ઘણી એવી માહિતી હોય કે જે આપણને ખ્યાલ ન હોય તો અહીંયા અલગ અલગ જિલ્લા વાઇઝ તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે હેલ્પલાઇન માટેનો, તો તમે એ બધામાં કોલ કરીને પૂછી શકો છો. તમને કાંઈ પણ મૂંઝવણ હોય તમને આમાંથી તમને આન્સર મળી રહેશે. તો આ આપણે બધી સામાન્ય માહિતી મેળવી. તો હવે જ્યારે આપણે ફોર્મ ભરવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે લિસ્ટ જોઈ લેવી, જેથી આપણે ફોર્મ ભરવી ત્યારે એક એક ડોક્યુમેન્ટ આપણું ઘટે નહીં. તો આ જો મેં લિસ્ટ આપેલું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, એટલે કે આપણો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એની જરૂર પડશે. પછી છે સ્વઘોષણાનો નમૂનો, આગળ આપણે જે જોયું એ રીતે સ્વઘોષણા નમૂનો એક જોશે. પછી છે આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખનો જે પુરાવો હોય, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ પણ એક ચાલશે. પછી છે LC એટલે કે શાળા છૂટેલું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો. પછી 5મું છે કે મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર, આપણે આગળ જે જોયું એ રીતનું તે. પછી 6મું છે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો. પછી છે 7મું ધોરણ 10ની માર્કશીટ, કાઉન્સમાં લખેલું છે કે બધા પ્રયત્નોની, એટલે કે જો કોઈને 2 અથવા 2 કરતા વધારે ટ્રાય કરેલી હોય તો બધે ટ્રાયની માર્કશીટ જોશે. એવી રીતે ધોરણ 12ની માર્કશીટ, એમાં પણ 2 અથવા 2 કરતા વધારે પ્રયત્ન હોય તો બધાની માર્કશીટ જોશે. પછી છે 9મું સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન તમે જો કરેલું હોય તો એની પણ માર્કશીટ જોશે. હવે જો તમે જે ગ્રેજ્યુએશન કરેલું હોય એ સેમેસ્ટર પદ્ધતિમાં હોય તો બધા સેમેસ્ટરની માર્કશીટ જોશે. અને જો યરલી પદ્ધતિમાં તમે કરેલું હોય તો યરલી માર્કશીટ બધી જોશે. અને એમાં પણ તમારે જો 2 કે 2 કરતા વધારે ટ્રાય કરેલી હોય તો એ બધાની તમારે માર્કશીટ જોશે. એવી રીતે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જો તમે કરેલું હોય તો એમાં પણ ઉપર આપણે જોયું એ રીતની બધી માર્કશીટની જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટની તમારે જ્યારે ફોર્મ ભરો ત્યારે જરૂર પડશે. આની સિવાયના એક પણ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. જો કયા જિલ્લાની અંદર કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે એ આપણે જોવું હોય તો કઈ રીતે જોવાનું, તો જો તમે HRMS ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો એટલે તમને એ બધા ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધા તો તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે એ જોવું હોય તો ડિસ્ટ્રિક્ટની સામે એ તમને એક ડિટેલનો ઓપ્શન જોવા મળશે, તો તમારે એનું પર ક્લિક કરી દેવાની. દાખલા તરીકે અમારે ભાવનગરની અંદર કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે એ જોવું હોય તો ડિટેલનું ઉપર ક્લિક કરી દઈશ. પછી આ ભાવનગર એક ઓપ્શન જોવા મળશે તો એનું પર ક્લિક કરી દઈશ. એટલે ભાવનગરની અંદર જેટલા પણ તાલુકા આવતા છે એના નામ આવી જશે. હવે જો આ ફક્ત આપણે ભાવનગર સિલેક્ટ કરેલું છે એટલે તાલુકાની માહિતી આવશે. તમે ભાવનગર અર્બન સિલેક્ટ કરશો તો ભાવનગર પ્રોપર સિટીની વોર્ડ વાઇઝ જેટલી જગ્યા હશે એની માહિતી તમને જોવા મળશે.
હવે જો તમે તાલુકા વાઇઝ જોવું હોય તો કઈ રીતે જોવાનું, દાખલા તરીકે મારે વલભીપુરની અંદર કયા ગામની અંદર ભરતી આવી છે જોવું હોય તો વલભીપુર ઉપર ક્લિક કરી દેવાની. તો નીચે અહીંયા વલભીપુરની અંદર જે પણ ગામની અંદર અને વલભીપુર પ્રોપર તાલુકાની અંદર કયા વોર્ડમાં ભરતી આવેલી છે એ તમને માહિતી જોવા મળશે કે ગામ કે આ વોર્ડની અંદર કેટલા આંગણવાડી વર્કરની ભરતી આવી છે કે હેલ્પરની ભરતી આવી છે એ તમને માહિતી જોવા મળશે. આવી રીતે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ અને જે પણ તાલુકાની માહિતી જોઈ હોય એ તમે આ રીતે જોઈ શકો છો. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.